નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં જણાવવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. ભારતનું પ્રથમ નેશનલ કાઉ કલ્ચર મ્યુઝિયમ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે? તો જવાબ આવશે મથુરામાં. કઈ જગ્યાએ? મથુરા ખાતે. તો શ્રી કૃષ્ણ નગરી મથુરામાં ભારતના પ્રથમ નેશનલ કાઉ કલ્ચર મ્યુઝિયમ છે એની સ્થાપના થવા જઈ રહી છે. આ મ્યુઝિયમ ગાયના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વની સાથે સાથે તેના આર્થિક વૈજ્ઞાનિક પાસાઓ છે એને પણ ઉજાગર કરશે. સ્થળની વાત કરીએ તો આ મ્યુઝિયમમાં મથુરામાં આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય વેટરનરી સાયન્સ યુનિવર્સિટીના કેમ્પસમાં બનાવવામાં આવશે. ઉદ્દેશની વાત કરીએ તો ગાયના ધાર્મિક મહત્વ, ગૌમાતા, એની સાથે સાથે વૈજ્ઞાનિક ઉપયોગિતા, ગ્રામીણ અર્થતંત્રમાં ફાળો, સ્વદેશી જાતિઓના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાનો છે. પ્રદર્શનની વાત કરીએ તો અહીં અંદાજે 100 જેટલા ડિજિટલ અને ફિઝિકલ મોડેલ મૂકવામાં આવશે, જેમાં ગીર, શાહીવાલ અને થરપારકર આવી મુખ્ય જે ભારતીય ઓલાદો છે એની વિગતો હશે. આ ઉપરાંત મ્યુઝિયમમાં એક ખાસ ડેરી પાર્લર હશે, જ્યાં મુલાકાતીઓ તાજા ડેરી ઉત્પાદનો છે એનો આનંદ માણી શકશે અને તેના આયુર્વેદિક ફાયદાઓ વિશે પણ જાણી શકશે. પરંપરા અને વિજ્ઞાનની વાત કરીએ તો આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના બ્રજ તીર્થ વિકાસ પરિષદ દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવી રહ્યો છે. ઓકે, તમને ખબર છે આપણા ભારતનું એક રાજ્ય છે, તો એ રાજ્યે ગાયને રાજ્ય માતા અથવા તો રાજ્ય માતા ઘોષિત કરી છે. તમારે જણાવવાનું છે હું કયા રાજ્યની વાત કરી રહ્યો છું, કમેન્ટ બોક્સમાં લખીને. ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ, એટલે કે 20મી ફેબ્રુઆરી, વિશ્વ સામાજિક ન્યાય દિવસ. તો દર વર્ષે 20મી ફેબ્રુઆરીના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ એવો છે કે ગરીબી, લિંગભેદ, નિરક્ષરતા, ધાર્મિક ભેદભાવ આવી જે સામાજિક સમસ્યાઓ છે એના વિશે જાગૃતિ લાવવી. શરૂઆત યુનાઇટેડ નેશન્સ દ્વારા 2009માં કરવામાં આવી હતી. અહીંથી એક પ્રશ્ન તમારા માટે, યુનાઇટેડ નેશન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખજો. મહત્વની વાત કરીએ તો આ સમાન અને ન્યાયી સમાજનું નિર્માણ કરવું અને એક સમાન અને ન્યાયી સમાજનું નિર્માણ કરવું જ્યાં દરેકને સમાન તકો મળે. સંસ્થા આ દિવસની ઉજવણીમાં આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એ મહત્વની ભૂમિકા ભજવે છે. 2026ની આજે સામાજિક ન્યાય દિવસ એની જે થીમ છે, સામાજિક વિકાસ, સામાજિક ન્યાય માટે નવી પ્રતિબદ્ધતા, એ આની થીમ છે.
રાશિદ ખાને રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર બની ગયા છે. અફઘાનિસ્તાનના કેપ્ટન છે રાશિદ અને 2026 ICC મેન્સ T20 વર્લ્ડ કપ દરમિયાન એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. શું સિદ્ધિ છે? પુરુષોની T20 ક્રિકેટમાં 7000 વિકેટ લેનાર વિશ્વના પ્રથમ બોલર બન્યા છે. ઐતિહાસિક સિદ્ધિની વિગતો જોઈએ તો સ્થળ આ સિદ્ધિ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે યુનાઇટેડ આરબ અમીરાત સામેની મેચ દરમિયાન પ્રાપ્ત થઈ હતી. વ્યાપની વાત કરીએ તો 700 વિકેટમાં આંતરરાષ્ટ્રીય વિકેટો પણ આવી ગઈ. તે T20ની વાત છે. સ્થાનિક T20 પણ આવી ગઈ, લીગો હોય એ પણ આવી ગઈ, ફ્રેન્ચાઇઝી ટુર્નામેન્ટ, એટલે બધા જ પ્રકારની T20 મેચો આવી ગઈ. તમને ખબર છે, ફક્ત આંતરરાષ્ટ્રીય મેચોની આપણે વાત કરીએ, T20, ODI અને ટેસ્ટ, આ ત્રણમાં સૌથી વધારે વિકેટ કોણ લઈ ગયું છે, કોના નામ પર છે? કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરજો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે, સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. ગૂગલ કયા શહેરમાં તેનું ફૂલ સ્ટેક AI હબ સ્થાપી રહ્યું છે? તો જવાબ આવશે વિશાખાપટ્ટનમ ખાતે. કઈ જગ્યાએ? વિશાખાપટ્ટનમ. તો ગૂગલના CEO, શું નામ છે એમનું? સુંદર પિચાઈ, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. તો સુંદર પિચાઈએ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ભારત માટે મોટી જાહેરાતો કરી છે. હવે એમણે જાહેરાત કરી કે ગૂગલ ભારતમાં $15 અબજ, આશરે 1.25 લાખ કરોડથી વધુનું રોકાણ કરશે. AI હબ. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં એક અત્યાધુનિક ફૂલ સ્ટેક AI હબ બનાવવામાં આવશે. અહીંયા વિશાળ ડેટા સેન્ટર હશે, આંતરરાષ્ટ્રીય સમુદ્રી કેબલ ગેટવે બનાવવામાં આવશે. તો એ પણ યાદ રાખજો. હવે આ જે સમિટ યોજાઈ રહી છે ને, ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ, તો એનું જે યાદ રાખજો, મુખ્ય વિઝન શું છે? તો પીપલ, પ્લાનેટ અને પ્રોગ્રેસ, લોકો, ગ્રહ અને પ્રગતિ. બરાબર છે, યાદ રાખજો. ગૂગલની વાત કરીએ, 1988માં સ્થાપના થઈ. લેરી પેજ અને સર્જી બ્રિન, હેડક્વાર્ટર છે કેલિફોર્નિયા. એના જે CEO છે સુંદર પિચાઈ છે. આલ્ફાબેટના પણ CEO સુંદર પિચાઈ છે. અને તમારા માટે પ્રશ્ન, રિસન્ટલી ગૂગલે, એટલે કે સુંદર પિચાઈ છે, એમણે એવી ઘોષણા કરી હતી. શું ઘોષણા કરી હતી? કે ગૂગલ છે ને એ અવકાશની અંદર એક AI ડેટા સેન્ટર સ્થાપશે. એનું નામ, એ પ્રોજેક્ટ અથવા તો એનું નામ શું રાખવામાં આવ્યું છે, તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને, જો તમને આન્સર આવડતો હોય તો. ગોવાનો પ્રથમ જૈવ વિવિધતા અને સાંસ્કૃતિક નકશો કોના દ્વારા વિકસાવવામાં આવ્યો છે? તો વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, એ પણ ઇન્ડિયા, એના દ્વારા વિકસાવવામાં આવ્યો છે. તો ગોવા રાજ્યને તેનો પ્રથમ જૈવ વિવિધતા અને સાંસ્કૃતિક નકશો મળવા જઈ રહ્યો છે. WWF ઇન્ડિયા છે એના દ્વારા વિકસાવવામાં આવેલો આ નકશો બાળકો માટે ખાસ રચાયેલ છે. જે રાજ્યની 48 સામાન્ય પ્રજાતિઓ અને પરંપરાગત કલા સ્વરૂપોને વિઝ્યુઅલ માર્ગદર્શિતા દ્વારા રજૂ કરે છે. પ્રકાશનની વાત કરીએ, આ નકશો ગોવા આર્ટ એન્ડ લિટરેચર ફેસ્ટિવલમાં રિલીઝ કરવામાં આવશે અને ગોવાની શાળામાં મફત વિતરણ કરવામાં આવશે. આ નકશામાં પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ, સરીસૃપો, દરિયાઈ જીવો, મેંગ્રોવ જંતુઓ સહિત 48 પ્રજાતિઓ દર્શાવવામાં આવી છે, જે બાળકોને આસપાસના વાતાવરણમાં બાળકો જોઈ શકે છે. હવે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 આવી, એની સાથે જોડાણ કરવામાં આવશે. તો આ પહેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે 2020, એના ઉદ્દેશ્ય સાથે સુસંગત છે, જે પ્રાથમિક શિક્ષણ અને જે પર્યાવરણની જાગૃતિ છે એના પર ભાર આપે છે. સાંસ્કૃતિક વારસાની વાત કરીએ, એટલે કે નકશામાં માત્ર પ્રકૃતિ નહીં, પરંતુ ગોવાની પરંપરાગત જે કાવી કલા છે, કુનબી મહિલાઓનો પોશાક છે, ઘોડેમોડનું લોકનૃત્ય છે, મગરની પૂજા છે, આવી બધી પરંપરા છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગોવાની વાત આવે તમને ખબર છે એનું કેપિટલ છે પણજી, એના સીએમ છે પ્રમોદ સાવંત. ગવર્નર કોણ છે તમારે કહેવાનું છે. હાઈકોર્ટ આવેલી છે મુંબઈ, બરાબર છે. જમ્મુ કાશ્મીર રણજી ટ્રોફી 2026માં ઐતિહાસિક રીતે ફાઇનલમાં પ્રવેશ કરી ગયો છે, બરાબર છે. તો જમ્મુ કાશ્મીર છે એને રણજી ટ્રોફીના 66 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી ગયું છે અને નવો ઇતિહાસ રચ્યો છે. કોની સામે જીત્યું છે? તો બંગાળને 6 વિકેટે હરાવ્યું છે. હીરો કોણ રહ્યું? તો આકિબ નબી 9 વિકેટ ઝડપી. અબ્દુલ સમદે નિર્ણાયક રન બનાવ્યા. રેકોર્ડની વાત કરીએ તો મોહમ્મદ શામીએ બંગાળ માટે 8 વિકેટો લીધી, છતાં પણ જમ્મુ કાશ્મીર જીતી ગયું. ફાઇનલ 24 ફેબ્રુઆરી કર્ણાટક સામે હુબલી છે ને ત્યાં ફાઇનલ મેચ રમાવાની છે. ઓકે, આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ થઈ શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે રાજેશ ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની H-125 હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવી છે? તો જવાબ આવશે કર્ણાટકમાં. કઈ જગ્યાએ? કર્ણાટકમાં. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુલ મેક્રોન છે એમને ભારત અને ફ્રાન્સના સંબંધોને સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના નવા સ્તરે લઈને પહોંચ્યા છે. H-125 હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન કર્ણાટકનું કોલર જિલ્લો એમાં આવેલું છે વેમગલ. તો કેરળના કોલાર જિલ્લામાં વેમગલ છે ને ત્યાં ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની હેલિકોપ્ટર ઉત્પાદન સુવિધા શરૂ થઈ ગઈ છે. કોના વચ્ચે એનું આ સાહસ છે? તો ટાટા એડવાન્સ સિસ્ટમ અને એરબસ. રેકોર્ડ બ્રેક ક્ષમતા H-125 વિશ્વનું એકમાત્ર એવું હેલિકોપ્ટર છે જે માઉન્ટ એવરેસ્ટના શિખર પર ઉતરાણ કરવામાં આવ્યું છે અને રેકોર્ડ છે. મેડ ઇન ઇન્ડિયા પ્રથમ ભારતીય નિર્મિત H-125 હેલિકોપ્ટર 2027માં પ્રારંભે ઉડાન ભરશે. અહીં દર વર્ષે શરૂઆતમાં તો 11 હેલિકોપ્ટર બનાવવામાં આવશે. 11 ક્યાં 10. અને 21 મુખ્ય પરિણામો. આ જે નેતાઓ છે ને એમને સંરક્ષણ, અવકાશ, સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, શિખર એટલે ક્રિટિકલ મિનરલ્સ, આ સહિતના 21 જેટલા મહત્વપૂર્ણ કરારો અને નિર્ણયો થયા છે. તમને ખબર છે 21 પરથી શું યાદ આવે? 21 પરમવીર ચક્ર વિજેતાના નામ પર અંદમાન નિકોબારમાં આઇલેન્ડ છે. અહીંયાથી એક પ્રશ્ન તમને ખબર હોય તો C-295 નામનું એરક્રાફ્ટ ટાટા અને એરબસ બનાવી રહી છે. ગુજરાતમાં કોઈ જગ્યાએ છે. કઈ જગ્યાએ બનાવે છે કહો? લીડ પ્રમાણિત બિલ્ડિંગ સ્પેસ રેન્કિંગ 2025. તો ભારત છે ને 2025માં યુનાઇટેડ સ્ટેટ્સની બહાર લીડરશિપ ઇન એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ ડિઝાઇન, બરાબર છે. તો એ પ્રમાણિત બિલ્ડિંગ સ્પેસ વૈશ્વિક સ્તરે બીજા નંબરે રહી ગયું છે. આ રેન્કિંગની વાત કરીએ તો યુનાઇટેડ સ્ટેટ્સ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ અને ગ્રીન બિઝનેસ સર્ટિફિકેટ ઇન્ક એટલે કે GBCI એના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, બહાર પાડવામાં આવ્યું હતું. મુખ્ય વિગતો તો વૈશ્વિક ક્રમાંકની વાત કરીએ તો અમેરિકાની બહાર ચીન 26 બિલિયન ગ્રોસ સ્ક્વેર મીટર, બરાબર છે. આની સાથે પ્રથમ નંબર પર, ત્યારબાદ 16 મિલિયન ગ્રોસ સ્ક્વેર મીટર સાથે ભારત બીજા નંબરે છે. અમેરિકાની વાત કરીએ તો 50 મિલિયન GSMથી લઈને GSMથી વધુ લીડ પ્રમાણિત જગ્યા સાથે અગ્રેસર છે. ભારતની પ્રગતિ, ભારતે લીડ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ એમાં મજબૂત વૃદ્ધિ દર્શાવી હતી અને અસ્તિત્વમાં રહેલી જે ઇમારતો છે એના કાર્યક્ષમ પ્રદર્શન પર ફોકસને રેખાંકિત કરે છે. ઓકે, આગળ વધીએ.
હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ચૂંટણીમાં રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ આવી ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો ઇન્દ્રજીત સિંઘ ગુપ્તા. ભારતના નિયંત્રક મહાલેખા પરિષદ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા રાજ્યના હિસાબોનો અહેવાલ આગળ કોને શું કહી શકાય કે સબમિટ કરશે એવું પણ કહી શકાય, સાદર કરશે એ પણ કહી શકાય. તો શું આવશે? બીજા નંબરનો પ્રશ્ન છે રાજ્યપાલને. સંસદના બંને ગૃહો પૈકી કોઈ પણ સભ્ય પોતાનું સભ્યપદ ત્યારે ગુમાવે છે, એટલે ક્યારે? અન્ય દેશોનું નાગરિકત્વ મળી જાય, બરાબર. બીજું છે તેને સક્ષમ દ્વારા અસ્તિત્વ વગરનો જાહેર કરવામાં આવે. એક મિનિટ, ઓકે, આમાં જવાબ શું આવશે? ઓકે, ક્યારે ગુમાવે છે? હા, બરાબર. તો હા, એ પણ છે કે નામદાર કોર્ટ દ્વારા નાદાર જાહેર થઈ જાય. તો ત્રીજું છે, એટલે બધા સાચા જ છે બધા સંજોગોમાં. કોઈપણ વ્યક્તિ ધર્મ કે જાતિના કારણોસર નીચે પૈકી કયા સ્થળ પર પ્રવેશ રોકી શકાય છે? હોટલ, દુકાનો કે હોટલ, કૂવા પર પાણી ભરવા, જાહેર રસ્તાનો ઉપયોગ. ના, એક પણ જગ્યાએ રોકી શકાય નહીં, બરાબર છે. દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિઓની કેટલી સંખ્યામાં નિમવાની સત્તા કોની પાસે હોય? સંસદ પાસે હોય. હવે જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર છે? પિરોટન ટાપુ. નીચે દર્શાવેલા કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે? સાપુતારાથી દ્વારકા. સંખેડા શાના માટે વખણાય છે? નોટ વપરાય, વખણાય છે ફર્નિચર માટે. કાળો ડુંગર કયા જિલ્લામાં છે? કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક કહેવાય છે? ચરોતરને. ઓકે, હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈએ. તાજેતરમાં કયા શહેરમાં ભાષણી રાજ્યમ ગુજરાત ચેપ્ટર વર્કશોપ યોજાઈ? તો ગાંધીનગર. ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રથમ બ્રિક્સ શેરપા બેઠક 2026 ક્યાં યોજાઈ હતી? તો નવી દિલ્હીમાં. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. આજે પ્રશ્નો પૂછ્યા હતા. તો ગાય છે ને એને મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી ઘોષિત કરી દેવામાં આવ્યું છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન, યુનાઇટેડ નેશન્સ ડે આપણે ક્યારે મનાવીએ? 24મી ઓક્ટોબર. ત્રીજા નંબરનો પ્રશ્ન, વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ, T20 હોય, ટેસ્ટ હોય, ODI હોય, બરાબર છે. તો એમાં સૌથી વધારે વિકેટ લઈ જનાર કોણ છે? અરે, હું શું લખું છું? મુથૈયા મુરલીધરન. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? ગૂગલ છે ને એ સનકેચર નામનું એક કહી શકાય કે AI લેબોરેટરી બનાવશે અવકાશમાં. પાંચમા નંબરનો પ્રશ્ન હતો, ગોવાના ગવર્નરનું નામ શું છે? પુષ્પપતિ અશોક ગજપતિ રાજુ. ઓકે, ત્યારબાદનો પ્રશ્ન છે છઠ્ઠો પ્રશ્ન, સૌથી વધારે ના આવો પ્રશ્ન કોઈ પૂછ્યો તો નહોતો પૂછ્યો. ઓકે, ટાટા અને એરબસ છે ને એ C295 નામનું એરક્રાફ્ટ છે એનું ઉત્પાદન વડોદરામાં કરશે. એક રણજી ટ્રોફીનો ટોપિક હતો, આપણે પૂછ્યો તો પ્રશ્ન, રણજી ટ્રોફી સૌથી વધારે કોણ જીત્યું છે? તો રણજી ટ્રોફી સૌથી વધારે જીત્યું છે મુંબઈ 42 વાર. અને ગયા વર્ષે રણજી ટ્રોફી વિદર્ભ જીત્યું હતું. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગાંધીનગરમાં યોજાયેલી મંથન બેઠકનું અધ્યક્ષપદ કોણે સંભાળ્યું? સેકન્ડ પ્રશ્ન, તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? જો તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઇક કરો,
તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો એક જ વખત નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.